નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો વજ્જયણમ, નમો લય સબ્બ સાવૂણમ, એસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસણો, મંગલાણમ ચ સબ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદયા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો ટોપિક છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિતા ચોથા કર્મગ્રંથની અંદર આપણે 26 દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ, જેની અંદર સેકન્ડ ચેપ્ટરમાં માર્ગણા સ્થાનક વિષય યોગ એ દ્વાર આપણો ચાલુ છે. એની અંદર આગળ વધીએ તો લાસ્ટ ક્લાસમાં આપણે દેવગતિ અને નરક ગતિ માર્ગણા અહીંયા સુધી પહોંચ્યા હતા. આ કમ્પ્લીટ જોઈ લીધું. દેવગતિ નરક ગતિ આ બે માર્ગણા છે, એમને 11 યોગો છે. તે હવે નેક્સ્ટ ને માટે આપણે ગાથા ગ્રહણ કરીને આગળ વધીએ. સૂરની રહે અહીંયા સુધી આપણો થઈ ગયું છે 26th ગાથા સુધી. હવે 27th ગાથા ગ્રહણ કરીને એના વિશેના અર્થ જોતા આગળ વધીએ. તો હાથ જોડીને ગ્રહણ કરશો. કમુરલ દુગમ થાવરી તે સવ્યુવિદુગ પંચ ઇગી પવણે છ અસન્ની ચરીમ વૈજુઓ તે વ્યુવ દુગુણ ચૌ વિગલે. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આગળના જે માર્ગણાઓ છે એમના વિશે યોગ બતાવ્યા છે. એની અંદર કમુરલ દુગમ થાવરી, થાવરી એટલે કે સ્થાવર માર્ગણા. સ્થાવર કેટલા છે? 5. એનામાંથી અહીંયા પવન એટલે કે પવન, પવન એટલે કે વાયુકાય, એના માટે અલગથી બતાવવાના છે. એના હિસાબે થાવરી જે છે એના દ્વારા આપણને શું સમજવાનું? વાયુકાય સિવાયના સ્થાવરો, એના સિવાયના સ્થાવરો કોણ હોય તો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વનસ્પતિકાય. એ 4 સ્થાવર જે છે એમના માટે બતાવ્યું છે. કમ્મ ઉરલ દુગમ એટલે કે કમ્મ એટલે કે કાર્મણ કાયોગ અને ઉરલ દુગમ છે એટલે કે ઔદારિક કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એટલે ઔદારિક દ્વિક ઉરલ દુગમ. એટલે ટોટલ 3 યોગ અહીંયા બતાવ્યા છે સ્થાવરોને માટે. વાયુકાયને છોડીને બાકીના 4 જે સ્થાવર છે એના માટે 3 યોગ બતાવ્યા. કાર્મણ કાયોગ, ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ એ બતાવ્યું. પછી તે સવ્યુવિદુગ પંચ ઈગી પવણે. તો અહીંયા ઈગી અને પવણે આ બે છે એ માર્ગણા દર્શાવે છે અને એને યોગ કેટલા હોય છે તે અહીંયાથી બતાવે છે. તે પેલા તો આ ઈગી એટલે કે એકેન્દ્રિય માર્ગણા એના માટે અને પવણે એટલે કે વાયુકાય માર્ગણા, એ બે માર્ગણાને માટે અહીંયા બતાવે છે. તે એટલે શું? તો અહીંયા પહેલા જે બતાવ્યા યોગ પ્રીવિયસલી જે બતાવ્યા તે કયા બતાવ્યા? 3. કાર્મણ કાયોગ, ઔદારિક કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ. આ 3 યોગ એ અહીંયા કેરી ફોરવર્ડ કરવાના. પછી શું કરવાનું? સવ્યુવિદુગ. સ એટલે કે સહિત, કોની સહિત કરવાના આ 3 ને? તો વૈક્ર દ્વિકની સહિત એટલે વૈક્ર કાયોગ અને વૈક્ર મિશ્ર કાયોગ એ બે એડ કરી લેવાના આ 3 ની અંદર. તો ટોટલ પંચ એટલે કે 5 યોગો છે. કોને? તો એકેન્દ્રિય માર્ગણા અને વાયુકાય માર્ગણા, એ બે જે માર્ગણા છે એના માટે 5 યોગ અહીંયા બતાવ્યા. પછી 6 અસન્ની ચરીમ વય જુઓ એટલે અસંગની માર્ગણા, એની અંદર બધા અસંગની જીવો આવી જાય. તો જે અસંગની માર્ગણા છે એના માટે બતાવ્યું 6 યોગો છે. કઈ રીતે? ચરીમ વય જુઓ, ચરીમ એટલે કે છેલ્લો, વય એટલે કે વચન યોગ, એને જુઓ એટલે કે યુક્ત કરીને, એડ કરીને. કોની અંદર એડ કરવાનું? તો અહીંયા આગળ જે બતાવ્યા પ્રીવિયસલી 5 એની અંદર +1 કરવાનું. કયો એડ કરવાનું? તો છેલ્લો વચન યોગ. છેલ્લો વચન યોગ એટલે કયો હોય? તો વ્યવહાર વચન યોગ અથવા તો અસત્ય અમૃષા વચન યોગ જેને કહેવાય તે, એને એડ કરવાનું. કોની અંદર? તો આ 5 બતાવ્યા છે આગળ જે વાયુકાય અને કેન્દ્રને માટે એની અંદર. તો ટોટલ 6 કયા કયા આવી જાય અસંગની માર્ગણાને માટે? તો કાર્મણ કાયોગ, ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રિય કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ અને અસત્ય અમૃષા વચન યોગ. આટલા 6 યોગ હોય છે અસંગની માર્ગણાને વિશે. પછી તે વ્યુવ દુગુણ ચૌ વિગલે એટલે અહીંયા જે 6 બતાવ્યા એની અંદર શું કરવાનું? તે બતાવે છે. તે જ્યાં પણ આવે છે એનું મિનિંગ શું? કે પ્રીવિયસ જે છે અથવા તો આગળ જે બતાવ્યું છે તે અહીંયા કેરી ફોરવર્ડ કરવાનું. પછી એની અંદર પ્લસ માઇનસ કરવાનું.
આગળ પ્લસ કરતા હતા પ્રીવિયસનો લઈને, હવે અહીંયા પૂર્ણ કરે છે એટલે માઇનસ કરે છે. શું માઇનસ કર્યું? તો 6 લેવાના, પ્રીવિયસ અહીંયા જે બતાવ્યા તે એનામાંથી વ્યુવદુગ એટલે કે વૈક્રિય દ્વિક એને ઊણ એટલે કે માઇનસ કરવાનું. 6 - 2 કરીએ, બચી જાય 4, એ બતાવે છે 14. કોને માટે? તો વિકલે એટલે કે વિકલેન્દ્રિય માર્ગણા. વિકલેન્દ્રિયની અંદર કોણ આવે? તો બેન્દ્ર, તેન્દ્ર અને ચૌરેન્દ્ર, આ 3 માર્ગણાઓ આવે. એના માટે શું કરવાનું? જે અહીંયા 6 બતાવ્યા એનામાંથી વૈક્રિય દ્વિક માઇનસ કર્યું તો 4 બચી જાય છે. તો કયા બચ્યા? તો કાર્મણ કાયક, ઔદારિક કાયક, ઔદારિક મિશ્ર કાયક અને આ ચરીમ વૈજો એટલે કે અસત્ય અમૃષા વચન યોગ. એટલા હોય છે ટોટલ 4 યોગ વિકલેન્દ્રિયોને અથવા તો બેન્દ્ર, તેન્દ્ર અને ચૌરેન્દ્રિય એ 3 માર્ગણાને વિશે. એ હવે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. અહીંયા સુધી છે ગાથાની અંદર. ક્યાં સુધી આપણે જોયું? આટલી માર્ગણાઓ એક ગાથાની અંદર અહીંયા આપણે જોઈ. હવે એ દરેકને વિશે જોઈએ. સૌથી પહેલા પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વનસ્પતિકાય, આ 4 માર્ગણાઓ. સ્થાવરી વર્ડ ઉપરથી આપણને સ્થાવર સમજાય, પણ આગળ એ જ ગાથાના લાસ્ટ વર્ડની અંદર પવણે દર્શાવીને બતાવે છે કે વાયુકાયની માર્ગણા અલગથી બતાવવાના છે. એના હિસાબે સ્થાવરી જે વર્ડ છે એની માટે એના ઉપરથી આપણને આ માત્ર 4 સ્થાવરો સમજવાના છે. એના માટે શું બતાવ્યું? કમ મુરલ દુગમ એટલે કે કાર્મણ કાયક અને ઔદારિક દ્વિક એટલે કે ઔદારિક કાયક અને ઔદારિક મિશ્ર કાયક, આ 3 યોગ માત્ર હોય છે આ 4 માર્ગણાની અંદર. હવે આપણે વિચારીએ એમને આ જે 3 યોગ બતાવ્યા એ ક્યારે હોય? તો કોઈ જીવ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વનસ્પતિકાયની અંદર જ્યારે ઉત્પન્ન થવાનો હોય, પ્રીવિયસ ભાવમાંથી આવા ભાવની અંદર આવતો હોય, ત્યારે જો એ ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ કરે તો ત્યાં એને વિગ્રહ ગતિની અંદર કાર્મણ કાયક પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે પણ કાર્મણ કાયક, પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયં બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરશે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયક હશે, અને પછી પર્યાપ્તિઓ પૂરી કર્યા બાદ એના ભાવોની અંદર એને ઔદારિક કાયક હશે. આ રીતે આ 3 યોગ એને પોસિબલ છે. અને અહીંયા આ કેવા છે? એકેન્દ્રિય છે, સ્થાવરો છે, એટલે એના માટે રસનેન્દ્રિય નહીં હશે, ભાષા પર્યાપ્તિ પણ નહીં હશે. એના હિસાબે વચન યોગ પોસિબલ નથી અહીંયા કોઈ પણ. અને આ કેવા છે? અસંગની છે, મન વગરના, એટલે તેમને મન પર્યાપ્તિ પણ નથી હોવાની. એકેન્દ્રિય છે બધા, અસંગની. તો અસંગનીયોના હિસાબે મન પર્યાપ્તિ નથી એટલે મનોયોગ પણ કોઈ પણ નહીં હશે. મનોયોગ 4, વચન યોગ 4 આપણે જોઈ લીધા, નહીં આવે. પછી બાકી બચ્યા કાય યોગો. એનામાંથી 3 અહીંયા દર્શાવ્યા છે. બાકી આના સિવાય કયા બચ્યા છે? વૈક્રિય દ્વિક અને આહારક દ્વિક એટલે કે વૈક્રિય કાયક, વૈક્રિય મિશ્ર કાયક. એ કોને હશે? તો આમને નહીં હોય, દેવના અર્કીઓને હોય, અથવા તો મનુષ્ય તિર્યંચોને. અને તિર્યંચ પણ જોઈએ તો પંચેન્દ્ર તિર્યંચ અથવા તો વાયુકાય, બાદર વાયુ પર્યાપ્ત માત્ર એના માટે જ હોઈ શકે છે. એના સિવાય બીજા કોઈ જીવને નહીં હોય. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વનસ્પતિકાય એને વૈક્રિય લબ્ધિ નહીં હોય. અને તેઓ મેક્સિમમ બીજા ગુણસ્થાનક સુધી જોઈ શકે. તેવકાય માત્ર ફર્સ્ટ ગુણસ્થાનક હોઈ શકે. અને બીજા જે છે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, એ જો પ્રીવિયસ ભાવમાંથી બીજો ગુણસ્થાનક પણ લઈ આવે તો એ માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર હોય છે. શરીર પર્યાપ્તિ પૂરી કર્યા પહેલા જ નીકળી જાય છે બીજો ગુણસ્થાનક. એટલે તેઓ મેક્સિમમ બીજા ગુણસ્થાનક સુધી જ હોઈ શકે. પણ આહારક કાયો ક્યાં હોઈ શકે છે? તો 6ઠ્ઠા ગુણસ્થાનક એ પોસિબલ છે. આહારક મિશ્ર કાયોગ, આહારક કાયોગ, 7મે આહારક કાયોગ હોઈ શકે. પણ એનાથી નીચે અહીંયા તેઓને તો એ સરળવીરથી પણ પોસિબલ જ નથી. તેઓ તો કેવા છે? અસંગની છે. અસંગનીઓને એવા ક્યારે આહારક લબ્ધિનો ઉપયોગ એ બધું પોસિબલ નથી. સરળવીરથી એમને પોસિબલ જ નથી. અને સરળવીરથી વગર 14 પૂર્વના જ્ઞાન વગર આહારક લબ્ધિ હોતી નથી. આહારક લબ્ધિ વગર આહારક શરીરે ફોર્મ નહીં કરી શકાય. એટલે આહારક કાયક, આહારક મિશ્ર કાયક એમને પોસિબલ નહીં હશે. આ રીતે આપણે જોયું કાયયોગ માત્ર હોઈ શકે એમને એકેન્દ્રિય છે બધા એના હિસાબે. એનામાંથી પણ કાયયોગમાં માત્ર 3 એમને પોસિબલ છે. ક્યારે? તે આપણે જોયું. થઈ ગયું ટોટલ 4 માર્ગણાઓને વિશે આ 3 યોગ. પછી એકેન્દ્રિય અને વાયુકાય, આ 2 માર્ગણા છે. એમના માટે વિચારીએ તો અહીંયા આપણે જો જોઈએ તો એકેન્દ્રિય અહીંયા દેખાય છે. અને બાકીના અહીંયા આ જે છે થાવરો તે પણ કેવા છે? તે પણ એકેન્દ્રિય જ છે ને. તો એ જે સ્થાવરો છે અહીંયા એના માટે જે દર્શાવ્યા છે યોગ તે તો આવશે જ, પણ સાથે વધારે યોગ ક્યાં છે?
તો વાયુકાયની પાસે. વાયુકાયને વધારે નંબરના યોગો પોસિબલ છે. આ બાકીના જે 4 છે સ્થાવરો એના કમ્પેરિઝનમાં, એના હિસાબે એકેન્દ્રિયનું જે માર્ગણા છે એની અંદર કેટલા યોગ પોસિબલ હોઈ શકે? તો જે મેક્સિમમ યોગ જે પણ સ્થાવરને પોસિબલ છે એ યોગ એપ્લિકેબલ રહેશે એકેન્દ્રીય માર્ગણને માટે. અને વધારે યોગ કોની પાસે પોસિબલ છે? આ 4 અને વાયુકાયને કમ્પેર કરીએ તો વાયુકાયને. એના હિસાબે એકેન્દ્રીય માર્ગણાની અંદર પણ વાયુકાયનો જેવું યોગ આવશે. એના હિસાબે આ બંને આપણે ભેગું જોઈ શકીએ છીએ. તો આ બે જે છે માર્ગણાઓ, એના માટે વિચારીએ કેટલા યોગ પોસિબલ છે. ઔદારિક દ્વિક એટલે કે ઔદારિક કાયક, ઔદારિક મિશ્ર કાયક, વૈક્રે કાયક, વૈક્રે મિશ્ર કાયક અને કાર્મણ કાયક. એનામાંથી કોઈક જીવ પ્રીવિયસ ભાવમાંથી વાયુકાયપણે ઉત્પન્ન થનારો હોય અથવા તો એકેન્દ્રિયપણે એકેન્દ્રિય માર્ગણાની અંદર આવનારો હોય ત્યારે તે જો વચમાં વિગ્રહ ગતિ કરે તો વિગ્રહ ગતિના સમયે કાર્મણ કાયોગ હશે એને. પછી ઉત્પત્તિના પહેલા સમયે પણ કાર્મણ કાયોગ. એના બાદ ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ. એના બાદ પર્યાપ્તિઓ સ્વયોગ્ય પૂરી કર્યા બાદ એની જેટલા ટાઈમ સુધી જીવશે તેટલા ટાઈમ સુધી એ ભાવને માટે એને ઔદારિક કાયોગ હશે. પછી વાયુકાય પણ બાદર વાયુકાય એના માટે એ પર્યાપ્ત અવસ્થાની અંદર વૈક્રે કાયોગ અને વૈક્રે મિશ્ર કાયોગ આ બે જે છે તે વાયુકાયના અપેક્ષા એકેન્દ્રિયની અંદર પણ હોઈ શકે છે. અને એ વાયુકાયને કઈ રીતે હોઈ શકે? વાયુકાયને માટે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું જ છે. આના ઉપરથી આપણે જોઈએ. પરમ પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે આવશ્યક સૂત્રના ટીકાની અંદર આ પ્રમાણે કહ્યું છે. શું બતાવ્યું છે? તો વાઉકાઈયા ચૌવિહા સુહુમા પજ્જત્તા અપજ્જત્તા બાયરા પજ્જત્તા અપજ્જત્તા તથ તિન્ની રાશિ પત્તેયમ અસંખ્યજ લોગ પમાણ પયેસ રાશિ પમાણ મિત્તા. અહીંયાથી પછી જોશું. તો અહીંયા શું બતાવ્યું? વાયુકાયના જીવો જે છે તે 4 પ્રકારના હોય છે. કઈ રીતે? કયા કયા? તો સૂક્ષ્મ પર્યાપ્તા અને સૂક્ષ્મ અપર્યાપ્તા 2 પ્રકાર થઈ ગયા. પછી બાદર પર્યાપ્તા અને બાદર અપર્યાપ્તા. આ રીતે 2 + 2 4 પ્રકાર થઈ ગયા. ચૌવિયા જે બતાવે છે તે. પછી તથ તિન્ની રાશિ પત્તેયમ અસંખ્યજ લોગ પમાણ પયેસ રાશિ પમાણ મિત્તા. આની અંદર બતાવ્યું. અને ત્યાં એ 3 રાશિઓ છે. 3 રાશિ એટલે કઈ? તો સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત. આ 3 રાશિ જે છે તે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ તેમનું નંબર હોય છે એ દરેક જીવોનું. પછી શું બતાવે? જે પૂર્ણ બાયરા પજ્જત્તા તે પયરા સંખ્યજયી ભાગ મિત્તા. અહીંયા શું બતાવ્યું? 3 રાશિઓને માટે તો બતાવ્યું કે કેટલા હોય છે તેઓ નંબરમાં કેટલા બધા હોય છે. પછી બાકી કયો બચ્યો? તો બાદર પર્યાપ્તો. એના માટે અહીંયા અલગથી બતાવે છે. જે વળી બાદર પર્યાપ્તા છે તેઓ પયર અસંખ્યજયી ભાગ મિત્તા એટલે ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમાં ભાગના પ્રમાણ જેટલા છે માત્ર. આ કેટલા હતા? અસંખ્ય લોકાકાશ પ્રદેશ એનો જે નંબર હોય એટલા નંબર પ્રમાણના હતા 3 રાશિ. પણ આ જે છે બાદર પર્યાપ્ત વાયુકાય કેટલું છે માત્ર? તો માત્ર એક પ્રતરના એ પણ અસંખ્યાતમાં ભાગ જેટલા છે માત્ર. પ્રતર એટલે શું? તો લોકાકાશ જે છે આપણો 14 રાજલોક એની અંદર આકાશ પ્રદેશની શ્રેણીઓ છે. એ શ્રેણીઓનું એક પ્રતર ફોર્મ થયેલું છે. અને ફોર્મ થયેલું છે એટલે આપણને સમજવાનું, એવું કંઈ દેખાય નહીં આપણને. કેવલ જ્ઞાની ભગવાન તો માત્ર જોઈ શકે આકાશ પ્રદેશો વગેરે અરૂપી છે એના હિસાબે. તો એ ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમાં ભાગની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશો હોય તેટલા આકાશ પ્રદેશો. અને ઘનીકૃત લોકનું મિનિંગ શું થાય? તો અહીંયા શોર્ટમાં આપણે માત્ર જાણી લઈએ કે જ્યારે કોઈક અસમપ્રમાણ એટલે કે વાંકો એવા આકારવાળો કોઈક વસ્તુ હોય, આ સિચ્યુએશનની અંદર 14 રાજલોક છે એની ગણતરીની સરળતા માટે અસત કલ્પનાથી આપણે એના ભાગો કરીને સંપૂર્ણ એવો સમચોરસ એટલે કે ક્યુબ જેવો ડબ્બાની આકારની અંદર આપણે જો ગોઠવી લઈએ તો ત્યારે એવા પ્રકારના લોકને કહેવાય છે ઘનીકૃત લોક. એટલે કે ઘન જેવો બનાવી નાખ્યું છે એવું. તો એવા ઘનીકૃત લોકના શું બતાવ્યું? અસંખ્યાતમો ભાગ માત્ર એના પ્રમાણના છે.
એટલે પ્રતરનો અસંખ્યાત્મો ભાગની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશો છે તેટલા પ્રમાણના નંબરના છે માત્ર બાદર પર્યાપ્તા એવા વાયુકય, એમ બતાવ્યું છે. પછી આગળ બતાવ્યું તથ્થ તાવ તીણહમ રાશિણમ વ્યવ્ય લદ્ધિ ચેવ નથી. આગળ અહીંયા શું બતાવ્યું? અને ત્યાં તે 3 રાશિઓ જે આગળ બતાવી, સૂક્ષ્મ પર્યાપ્તા, સૂક્ષ્મ અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તા, આ જે 3 રાશિ બતાવી જે આટલા નંબર પ્રમાણ છે તેમના માટે બતાવ્યું, તેઓને વૈક્રિય લબ્ધિ છે જ નહીં. પછી આગળ બતાવે છે બાયર પજ્જતાણમ પી અસંખ્યી ભાગમિત્તાણમ, એટલે જે બાદર પર્યાપ્તા વાળી એક બચેલું છે રાશિ, એનું પણ જે કેટલું છે પ્રતરનો અસંખ્યાત્મ ભાગ પ્રમાણ જે આકાશ પ્રદેશો એટલા જ પ્રમાણના છે ટોટલ બાદર પર્યાપ્તા, એનું પણ શું અસંખ્યાત્મ ભાગ પ્રમાણના જે આત્મા છે બાદર પર્યાપ્તા એવા વાયુકય ટોટલ છે આટલા માત્ર, એનો પણ હજી અસંખ્યાત્મ ભાગ લઈએ એટલા જ પ્રમાણના જે છે તેઓ કેવા છે? જેસિમ્પી લબ્ધિ અથી, તેઓને આ વૈક્રિય લબ્ધિ છે. પછી આગળ બતાવ્યું જેસિમ્પી લબ્ધિ અથી તૌવી પલિયોવમ અસંખિજ ભાગ સમયમિત્તા સંપયમ પુચ્છા સમયે વ્યોવ્ય વત્તીણો. અહીંયા શું બતાવ્યું આગળ? વળી જેઓને લબ્ધિ છે, લબ્ધિ એટલે કે આ વૈક્રિય લબ્ધિ, એ વૈક્રિય લબ્ધિ છે તેઓ પણ કેટલો પ્રમાણનું? તો પલ્યોપમના અસંખ્યાત્મ ભાગ પ્રમાણના ટાઈમ માટે જ, પૂછાયેલું સમય એટલે વર્તમાન, જે ટાઈમે કોઈક પૂછે તો વર્તમાન સમય તેટલા જ ટાઈમ પર્યંત, કેટલું ટાઈમ? તો પલ્યોપમના અસંખ્યાત્મ ભાગનો જેટલું સમય હોય એટલા પર્યંત જ તેઓ વ્યવ્ય વત્તીણો એટલે કે વૈક્રિય વર્તી હોય છે અથવા તો વૈક્રિય લબ્ધિ વાળા હોય છે તેઓ. કારણ શું કહેવાય છે કે જ્યારે કોઈક જીવ વાયુકાયની અંદર જાય અને પ્રીવિયસલી જો એ વૈક્રિય અષ્ટકની સત્તા લઈને આવ્યો હોય, સત્તાને વિશે આપણે વૈક્રિય અષ્ટક કહીએ તો એનું મિનિંગ શું? વૈક્રિય ચતુષ્ક એટલે કે વૈક્રિય શરીર નામકર્મ, અંગોપાંગ નામકર્મ, બંધન નામકર્મ અને વૈક્રિય સંઘાતન નામકર્મ. આ વૈક્રિય ચતુષ્ક દેવગતિ દેવાનુપૂર્વી, નરક ગતિ નરકાનુપૂર્વી, આટલું જે છે તેને વૈક્રિય અષ્ટક કહેવાય. સત્તાની વિશે આપણે વિચારણા કરતા હોઈએ કે વાત કરતા હોઈએ ત્યારે, પણ જ્યારે આપણે બંધ રિલેટેડ વિચારણા કરતા હોઈએ ત્યારે વૈક્રિય અષ્ટકનું મિનિંગ શું થાય? દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિય દ્વિક. એની અંદર વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ નામકર્મ એ આવે. એ રીતે વૈક્રિય અષ્ટક બંધના વિશે આપણે વિચારણા કરતા હોઈએ ત્યારે, પણ સત્તાને રિલેટેડ વિચારણા કરીએ ત્યારે વૈક્રિય અષ્ટક આ રીતે આપણે કહેતા હોઈએ, દેવદ્વિક, નરકદ્વિક અને વૈક્રિય ચતુષ્ક, એ રીતે. તો એવો કોઈક આત્મા જો હોય કે જે પ્રીવિયસ ભાવમાંથી વૈક્રિય અષ્ટકની સત્તા લઈને આવ્યો હોય અહીંયા વાવકાયના ભાવની અંદર, તો પછી અહીંયા ઉત્પત્તિના પહેલા સમયથી જ એક શું કરે? વૈક્રિય અષ્ટકની ઉદ્વલના ચાલુ કરી નાખે અને ત્યાં એને પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગનો ટાઈમ લાગશે દેવદ્વિકની ઉદ્વલના કરવા. એના બાદ પલ્યોપમનો બીજો અસંખ્યાત્મ ભાગ પૂરું થશે ત્યારે નરકદ્વિક અને વૈક્રિય ચતુષ્ક એની ઉદ્વલના પણ પૂરી થઈ જશે, એટલે વૈક્રિય અષ્ટક કમ્પ્લીટલી અહીંયા સત્તામાંથી નીકળી જશે. એમ આ રીતે શું કરે? તો સત્તાની અંદર રહેલા આ જે છે કર્મો એનો નાશ કરતો જાય. નાશ એટલે કે ઉદ્વલના કરીને શું કરે? તો વૈક્રિય ચતુષ્ક જે એની અંદર સત્તાની અંદર રહેલું છે એના આત્મામાં, એને સંક્રમાવાનું સ્ટાર્ટ કરી નાખે ઉદ્વલના કરીને. જે એનું બંધાતું એવો ઔદારિક શરીર નામકર્મ વગેરે છે એની અંદર એ કન્વર્ટ થતા જાય. એટલે કે પહેલા વૈક્રિય શરીર નામકર્મ પણ એ હતો, હવે ઔદારિક શરીર નામકર્મ પણ એ સંક્રમણ થઈ જશે એનું. અને જો પછી એને જો વૈક્રિય લબ્ધિ ફોરવવાનું ચાન્સ આવે અને એ વૈક્રિય શરીર બનાવવાનું ચાન્સ આવે તો એ ક્યારે હોઈ શકે? માત્ર જો એની સત્તાની અંદર વૈક્રિય શરીર ને વૈક્રિય અંગોપાંગ નામકર્મ વગેરે હશે તો જ એ ફોર્મ થઈ શકશે એનું વૈક્રિય શરીર, નહીં તો નહીં થાય. અને સત્તાની અંદર કેટલા ટાઈમ માટે એની રહેશે આવા વાયુકાયના ભાવની અંદર? તો માત્ર પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ પ્રમાણ સમયને માટે જ રહેશે, એનાથી વધારે ટાઈમ નહીં રહે. પછી તો એની ઉદ્વલના જ થઈ જશે એની, એમ. એટલે એ બતાવે છે અહીંયા. પછી તથા જેણ સવ્યેષુ ચેવ ઉઢ્ઢલોગાઈષુ ચલાવાયવો વિજ્જંતિ તમહા અવેવ્યાવી વાયાવાયંતિ તિ ગિત્તવ્વમ સ્વભાવેણ તેસિમ વાયવ્યંતિ.
એટલે આની અંદર શું બતાવ્યું, અને ત્યાં જે ઉર્ધ્વલોક આદિમાં સર્વ ઠેકાણે છે. ઉર્ધ્વલોક આદિ એટલે 14 લોક જે બતાવે છે. 14 લોકની અંદર ઉર્ધ્વલોક છે, અધોલોક છે, તીર્છાલોક છે, ત્રણેય લોક. એટલે ઉર્ધ્વલોક આદિ જે બતાવ્યું છે એના ઉપરથી માત્ર ઉર્ધ્વલોક નહીં સમજવાનો, પણ ત્રણેય લોક. તો ત્રણેય લોકની અંદર જે ચલાવાયવ વિજ્જંતી એટલે કે ચાલતો એવો વાયુ કહે જે વાય છે, તે પણ અવ્યવ્યાવી વાયા વાયંતી, એ પણ કેવો છે, વૈક્રિય શરીર વગરનો પણ એવો વાયુકાય વાય છે. એટલે બધા જે વાયુ અહીંયા ત્યાં વહી રહ્યો છે, બધા વૈક્રિય શરીર જ છે એના એવું નથી, પણ ઔદારિક શરીર પણ છે એના જે વાય છે. એવું નથી કે ઔદારિક શરીર છે તો એ અહીંયા ત્યાં વાઈ નહીં શકે, સ્થાવર છે એટલે. તો શાને માટે તે અહીંયા બતાવે છે, તે ગીતવ્વમ સ્વભાવેણ. ગીતવ્વમ એટલે નો ગતિત્રસપણાનો જે સ્વભાવ છે એના કારણે એ વાય છે. તેસીમ વાયવ્યમતી, એના કારણે તે વાય છે, વાયુકાય જે છે તે ઔદારિક શરીર સહિત જે વાય છે તેના માટે આ રીતે બતાવ્યું છે. એટલે ઇન શોર્ટ અહીંયા બતાવ્યું શું છે કે 14 લોકની અંદર વાયુકાય ટોટલ 4 પ્રકારના છે, 4 રાશિઓ છે. એનામાંથી સૂક્ષ્મ પર્યાપ્તા, સૂક્ષ્મ અપર્યાપ્તા, બાદર અપર્યાપ્તા, આ 3 રાશિઓ એ સૌથી વધારે પ્રમાણના નંબરની અંદર છે. કેટલા છે? તો તે દરેક અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે એના જે જીવો છે તે. અને બાદર પર્યાપ્તા છે કેટલા છે? માત્ર ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમાં ભાગની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશો હોય તેટલા, એ રીતે બતાવ્યું. અને એ જે છે ટોટલ એનામાંથી પણ બધાને કઈ વૈક્રિય લબ્ધિ હોતી નથી. 3 રાશિ જે બતાવી આગળ, એ ત્રણેયની અંદર વૈક્રિય લબ્ધિ હોય જ નહીં, માત્ર બાદર પર્યાપ્તા વાયુકાયને જોઈ શકે છે. અને એ પણ બધા જ બાદર પર્યાપ્તા વાયુકાયને પણ નથી હોતી, પણ અસંખ્યી ભાગ મિત્તાણમ એટલે કે જેટલા ટોટલ નંબરના છે એનામાંથી માત્ર અસંખ્યાતમાં ભાગ પ્રમાણના એટલા જ જીવોને છે વૈક્રિય લબ્ધિ. અને એ જે છે એ કેટલા ટાઈમ માટે માત્ર હોય છે? તો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ માત્ર એટલા જ ટાઈમ માટે હોય છે, એના બાદ તો કંઈ એને પણ હોતી નથી. એટલે એના હિસાબે અહીંયા બતાવ્યું છે કે વૈક્રિય લબ્ધિ બધા જ વાયુકાયને હોય જેવું જરૂરી નથી વગેરે. તો આ રીતે આપણે એકેન્દ્રિય અને વાયુકાય, એનામાંથી વાયુકાયનો જોયું વૈક્રિય દ્વિક, એની અંદર વૈક્રિય કાયોગ અને વૈક્રિય મિશ્ર કાયોગ, એ 2 યોગ કઈ રીતે હોય છે તે. પછી ઔદારિક કાયોગ આપણે જોયું, ઔદારિક મિશ્ર કાયોગ જોયું. અને આ કેવા છે? અસંગની છે, એટલે એને માટે મન પર્યાપ્તિ નહીં રહેશે. મન પર્યાપ્તિ નથી એટલે મનોયોગ નહીં હશે, મનોયોગ 4 અહીંયા નહીં હશે. પછી આ એકેન્દ્રિયો છે, આ પોતે એકેન્દ્રિય માર્ગણ જ છે, અને વાયુકાય છે એ પણ એકેન્દ્રિય જ છે, એટલે એના પાસે રસનેન્દ્રિય નહીં રહેશે, અને ભાષા પર્યાપ્તિ પણ એની સ્વયોગ્ય પર્યાપ્તિ નથી. એના હિસાબે એની પાસે વચન યોગ પણ નહીં રહેશે કોઈ પણ. એટલે 4 મનોયોગ, 4 વચન યોગ નહીં હશે. પછી આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ, એના વિશે વિચારીએ તો એ માત્ર સરવીર્તિધર એવા સાધુ ભગવાન જે 14 પૂર્વધારી હોય એમને જોઈ શકે. આ તો અસંગની છે, એકેન્દ્રિય છે, એમના માટે મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનક વાયુકાયને કયો છે? તો માત્ર પહેલો, એને બીજો પણ નહીં હોઈ શકે. એકેન્દ્રિય માર્ગણા એઝ અ હોલ જોઈએ તો એની અંદર પહેલો બીજો 2 ગુણસ્થાનક પોસિબલ છે. એનામાં એ બીજો ગુણસ્થાનક આપણે જે રીતે અહીંયા જોયું એ રીતે સેમ, આના માટે સમજવાનું. બીજો ગુણસ્થાનક માત્ર પ્રિવિયસ ભાવમાંથી જો લાવ્યા હોય તો જ હોઈ શકે. એ પણ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી થાય એના પહેલા જ બીજો ગુણસ્થાનક નીકળી જાય છે. કંઈક ન્યૂન એવા 6 આવલિકા સુધી જ પોસિબલ છે સ્ટાર્ટિંગના ફેઝમાં, ઉત્પન્ન થયાના બાદ. પ્રિવિયસ ભાવમાંથી લાવેલો એ તો જ હોઈ શકે. પણ ત્યાં પણ સરવીર્તિ થોડી હોય, સરવીર્તિ તો 6ઠ્ઠા ગુણસ્થાનકે હોઈ શકે. અને આહારક લબ્ધિ નું ફોરવવું એટલે કે આહારક કાયોગ હોવું અથવા તો આહારક મિશ્ર કાયોગ હોવું, એ ક્યારે હોઈ શકે પોસિબલ? તો 14 પૂર્વધર હોવા જોઈએ, સરવીર્તિધર હોવા જોઈએ, સાધુ ભગવંત હોવા જોઈએ, સાધ્વી નહીં હોવા જોઈએ. એવા જે હોય એમને 6ઠ્ઠા ગુણસ્થાનકે આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી શકે તેઓ પ્રમત અવસ્થાની અંદર. એટલે ત્યાં આહારક મિશ્ર કાયોગ 6ઠ્ઠે ગુણસ્થાનકે અને આહારક કાયોગ 6ઠ્ઠે 7મે ગુણસ્થાનકે હોઈ શકે. પણ આમને તો એ ગુણસ્થાનકો છે જ નહીં, એટલે આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ અહીંયા પોસિબલ નહીં હશે. બાકીના આ જે 5 બતાવ્યા એ કેવા છે? બધા કાયોગ જ છે. ટોટલ કાયોગ 7 છે, એનામાંથી 5 કાયોગ આમને પોસિબલ છે. બાકીના જે યોગ છે આહારક, આહારક મિશ્ર, એ પોસિબલ નથી, એ જોયું. પછી મનોયોગ 4 વચન યોગ 4 એ પણ પોસિબલ નથી. ટોટલ 5 યોગ અહીંયા પોસિબલ છે.
કઈ રીતે આપણે જોયું. પછી નેક્સ્ટ છે અસંગની માર્ગણા. અસંગની માર્ગણાની અંદર કોણ કોણ આવી જાય? તો બધા જ અસંગની જીવો. અસંગની એટલે મન વગરના જીવો એવા સમજવાના. એની અંદર એકેન્દ્રિય બધા આવી ગયા, બે ઇન્દ્રિય બધા આવી ગયા, તેન્દ્રિય ચૌરિન્દ્રિય બધા આવ્યા, અસંગની પંચેન્દ્રિય આવી ગયા. એનામાં આપણે વિચારીએ તો 14 જીવભેદ જે બતાવ્યા છે એનામાંથી એકેન્દ્રિયના ચારે ચાર જીવભેદ આની અંદર આવી જાય. બે ઇન્દ્રિયને બંને, તેન્દ્રિયના બંને, ચૌરિન્દ્રિયના બંને અને અસંગની પંચેન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્ત એ બંને એ આની અંદર આવી જાય છે. એટલે આ અસંગની જે છે એને એમ નહીં સમજવાનું. આપણે આગળ સ્ટાર્ટિંગના ફેઝમાં જીવભેદ જોઈ રહ્યા હતા ત્યારે અસંગની વર્ડ આવતું હતું ત્યારે આપણે એ કહેતા હતા કે અસંગની પંચેન્દ્રિય સમજવાનું. પણ અહીંયા આ અસંગની છે એની અંદર માત્ર પંચેન્દ્રિય નહીં પણ બધા જ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જે પણ અસંગની છે એ બધા આની અંદર આવી જાય છે. એ રીતે યાદ રાખવાનું. એટલે એ જે છે એક માર્ગણા, એના માટે 6 અસનની ચરીમ વહી જુઓ એ બતાવ્યું હતું. એટલે અહીંયા આગળ જે 5 બતાવે છે યોગ, તેની અંદર શું કરવાનું? ચરીમ વહી જુઓ એટલે કે છેલ્લો વચન યોગ. છેલ્લો વચન યોગ કયો છે? તો અસત્ય અમૃષા વચન યોગ. એને એડ કરવાનું. કોની અંદર? તો પ્રીવિયસ જે બતાવ્યા 5 એની અંદર એડ કરવાનું. એટલે કે ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, પછી વૈક્રિય કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ, પછી કાર્મણ કાયોગ. આ 3 આવી ગયા અને એની અંદર એડ કરવાનું છેલ્લો વચન યોગ, અસત્ય અમૃષા વચન યોગ. આ રીતે ગાથાની અંદર બતાવ્યું હતું. તો આની અંદર કેવું છે? અસંગની માર્ગણા છે એટલે એના હિસાબે શું થશે? અસંગની માર્ગણાની અંદર દેવો અને નારકીઓ ઓટોમેટિકલી નીકળી જાય, એ આવે જ નહીં અસંગની માર્ગણામાં. એમ હવે સ્ટાર્ટિંગથી જોઈએ. અસંગની માર્ગણાની અંદર કોઈ જીવ ઉત્પન્ન થતો હોય તો પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવવા માટે પહેલા તો અહીંયા જોયું આપણે દેવ અને નારકી ભાવની અંદર આવતા હોય એવું પોસિબલ નથી, કારણ દેવ અને નારકી અસંગની નહીં હોય. એની અંદર એક ક્વેશ્ચન આવેલ હતું હમણાં કે આ અસંગની માર્ગણાની અંદર માત્ર પર્યાપ્ત જ સમજવાના ને? તો નહીં, આની અંદર માર્ગણા છે એટલે એની અંદર જે પણ જીવો અસંગની હોય બધા જ આવી જાય. એટલે અપર્યાપ્ત અસંગની પ્લસ પર્યાપ્ત અસંગની. એમ જે પ્રમાણે અહીંયા એકેન્દ્રિય માર્ગણાની અંદર આપણે જોયું એની અંદર જેટલા પણ એકેન્દ્રિય છે બધા જ આવી જાય. એ રીતે આના માટે પણ સમજવાનું. જે પણ અસંગની છે, ભલે એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, પર્યાપ્ત હોય, અપર્યાપ્ત હોય, તે ઇન્દ્રિય હોય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય હોય, પણ અસંગની હોવા જોઈએ. જે પણ અસંગની છે, ભલે પર્યાપ્ત અપર્યાપ્ત કેવા પણ છે, બધા જ આની અંદર આવી જાય છે. બધા અસંગની જીવો જે પણ પોસિબલ હોય એ બધા. એમ તો આ અસંગની માર્ગણાની અંદર આપણે એ જોઈ રહ્યા હતા કે કોઈ જીવ ઉત્પન્ન થાય એટલે કે પ્રીવિયસ ભાવમાંથી અસંગની માર્ગણાની અંદર આવવાનું હોય તો એ આવતા આવતા શું કરે? જો વચમાં વિગ્રહ ગતિ કરે ભાવ બદલતા ટાઈમે, તો ત્યાં વિગ્રહ ગતિની અંદર એને કાર્મણ કાયોગ હોય. પછી ઉત્પત્તિના પહેલા સમયે પણ કાર્મણ કાયોગ હોય. એના બાદ આપણે જો વિચારીએ, હમણાં જ આપણે જોયું કે દેવ અને નરક વાળા જે છે તેઓ સંઘની જ હોય છે કમ્પલસરી. એટલે ઉત્પત્તિના બીજા સમયથી કયો યોગ હશે આમને? તો ઔદારિક મિશ્ર કાયોગ જ હશે કમ્પલસરી, કારણ અસંગની કોણ હોઈ શકે છે? તો માત્ર મનુષ્ય કે તિર્યંચો હોઈ શકે એના હિસાબે. અને મનુષ્ય અને તિર્યંચો અને ઔદારિક શરીર હોય છે તેમનું ભવ સ્વભાવે, ભવધારણીય શરીર, એના હિસાબે. તો એના હિસાબે શું થઈ ગયું કે અહીંયા વૈક્રિય મિશ્ર કાયોગ કઈ સ્થિતિની અંદર નહીં રહેશે? તો ઉત્પત્તિના બીજા સમયથી વૈક્રિય મિશ્ર કાયોગ નહીં રહેશે, કારણ ઉત્પત્તિના બીજા સમયથી કોને હોય વૈક્રિય મિશ્ર કાયોગ? તો દેવ અને નારકીઓને. પણ એ આ માર્ગણાની અંદર નહીં આવે, દેવ નારકી. એના હિસાબે અહીંયા શું થાય છે? દેવ અને નારકી છોડીને બાકી જે તિર્યંચ અને મનુષ્ય છે, જે પણ અસંગની હોય એવાની અંદર જે ઉત્પન્ન થાય પ્રીવિયસ ભાવમાંથી આવીને, તો ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી એને ઔદારિક મિશ્ર કાયોગ હશે, સહયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી. એના બાદ સહયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી દીધી, એના બાદ હવે પર્યાપ્ત અવસ્થાની અંદર એને ઔદારિક કાયોગ હશે. પછી એ અસંગની અંદર કોણ છે? એક વાયુકાય પણ છે, અને એ વાયુકાયની અપેક્ષાએ વૈક્રિય લબ્ધિ પોસિબલ છે વાયુકાયને. હમણાં જ આપણે જોયું અહીંયા. એના હિસાબે એ વાયુકાય આ અસંગની માર્ગણાની અંદર જે રહેલું છે એની અપેક્ષાએ જ્યારે એ વૈક્રિય લબ્ધિને ફોરવવાનું થાય એને અને વૈક્રિય શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ હશે આ માર્ગણાની અંદર. અને પછી એનો જો વૈક્રિય શરીર ફોર્મ થઈ ગયું
એના બાદ વૈક્રિય કાયગ હશે. બસ એના સિવાય વૈક્રિય કાયગ, વૈક્રમિશ્ર કાયગ આ માર્ગણાની અંદર પોસિબલ નથી. કોના અપેક્ષા એ માત્ર પોસિબલ છે? તો માત્ર વાયુ કાયગ આની અંદર જે રહેલા છે એના જ હિસાબે પોસિબલ છે. વૈક્રિય કાયગ, વૈક્રમિશ્ર કાયગ એ જોઈ લીધું. પછી સહયોગ્ય પર્યાપ્તિઓ જ્યારે બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય આટલા જીવો જે છે જ્યારે સહયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે એમની છેલ્લી સહયોગ્ય પર્યાપ્તિ કઈ છે? તો ભાષા પર્યાપ્તિ. મન પર્યાપ્તિ એમને હોતી જ નથી ને અસંગની છે બધા. ભાષા પર્યાપ્તિ પાંચમી પર્યાપ્તિ છે. તો એ જ્યારે ભાષા પર્યાપ્તિ કમ્પ્લીટ કરી લેશે ત્યાર પછી તેઓ વચન યોગને યોગ્ય બની જશે અને તેઓ જે અસંગની જીવો છે એમને માત્ર અસત્ય અમૃષા વચન યોગ જ પોસિબલ છે. બાકી કોઈ પણ વચન યોગ અહીંયા પોસિબલ નથી, કારણ તેઓ કેવા છે? અસંગની છે, અનાગભોગપણાની અંદર છે. એટલે તેઓને શું હશે? સત્ય કે અસત્યનો વગેરેનો આવો કંઈ સ્પષ્ટ બોધ એમને હોતું નથી. એટલે તેઓના જે વચન છે માત્ર વ્યવહાર વચન એ જ રીતે સમજવાનું. અસત્ય અમૃષા વચન યોગ એકમાત્ર એ વચન યોગ હશે, બાકીના કોઈ નહીં હોય. પછી મનોયોગ વિચારીએ તો આ પોતે માર્ગણા જ કેવી છે? અસંગની માર્ગણા છે. અને સંગની જીવોને જ મન હોઈ શકે અને મન વગર મનોયોગ નહીં હોય. એટલે એના હિસાબે અસંગની માર્ગણાની અંદર કોઈ પણ મનોયોગ નહીં હશે ચારેમાંથી. આ રીતે આપણે જોઈએ તો ટોટલ 6 યોગ અહીંયા પોસિબલ છે અસંગની માર્ગણાની અંદર. ક્વેશ્ચન છે અપર્યાપ્તને વચન યોગ કેવી રીતે ઘટે? અપર્યાપ્તને ક્યાં હોય? મને વચન યોગ નહીં હોય. હા, આપને એ ક્વેશ્ચન હશે લગભગ કે અહીંયા પહેલા આપણે પૂછ્યું કે પર્યાપ્ત માત્ર અહીંયા સમજવાના ને અસંગની અંદર આ માર્ગણા વાળા. તો એનો આન્સર આપણે એ આપ્યું કે આની અંદર પર્યાપ્ત અપર્યાપ્ત બંને છે. તો લગભગ એના કન્ટિન્યુએશન વાળું ક્વેશ્ચન છે કે અપર્યાપ્તને વચન યોગ કેવી રીતે હોઈ શકે? તો અપર્યાપ્ત માત્ર અહીંયા આપણે વિચારીએ અપર્યાપ્ત અસંગની, તો એમને વચન યોગ નહીં હોય પોસિબલ, કારણ કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત એવું છે કે જ્યાર સુધી એ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ભલે એની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈને એને રસનેન્દ્રિય ફોર્મ થઈ ગયેલી હોય તો પણ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એને વચન યોગ પોસિબલ નથી, એવું છે. પણ અહીંયા વાત શું છે? આની અંદર અપર્યાપ્તા જીવો તો છે, સાથે પર્યાપ્તા જીવો પણ છે ને અસંગની માર્ગણાની અંદર. એટલે પર્યાપ્તા જો સમજીએ આપણે તો એના હિસાબે આ આવશે અસત્ય અમૃષા વચન યોગ. અને જો એવું જ હોય કે જે પણ છે જીવો અસંગની માર્ગણા વાળા બધા જ ને આ બધા યોગ હોય, એવું જો હોતું હોય તો પછી શું આપણને ડાઉટ આવવું જોઈએ કે અસંગની માર્ગણાની અંદર તો એકેન્દ્રિયો પણ છે, એકેન્દ્રિયને તો વચન યોગ કઈ રીતે હોઈ શકે? તો અહીંયા શા માટે લખ્યું? આ ખોટું છે. તો નહીં, એવું નથી, આ રાઈટ જ છે. પણ કેવું છે? અસંગની માર્ગણાની અંદર વિવિધ પ્રકારના વેરિયસ જીવો છે. એટલે એકેન્દ્રિય પણ છે, એ પણ પર્યાપ્તા છે, અપર્યાપ્તા પણ છે. અને કેન્દ્રિયની અંદર વાયુકાય પણ છે. અને બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પણ છે. એટલે અલગ અલગ જીવો જે પણ છે ટોટલ ગ્રુપ એઝ અ હોલ આપણે વિચારીએ તો કોઈકને અસત્ય અમૃષા વચન યોગ પોસિબલ છે. વાયુકાય એને માટે વિચારીએ ખાલી તો માત્ર એની અપેક્ષાએ વૈક્રદ્વિક પોસિબલ છે. એટલે આ રીતે એઝ અ હોલ જે છે અસંગની માર્ગણા એની અંદર વિવિધ પ્રકારના જીવોને અનેક જીવોની અપેક્ષાએ જો વિચારીએ તો આટલા યોગ પોસિબલ છે. પણ એનામાંથી અલગ અલગ કરીને જો જોઈએ તો અહીંયા અલગ અલગ આપણને સમજવાનું એમ છે. હા, તો આ રીતે અસંગની માર્ગણા છે એની અંદર ઔદારિક કાયક, ઔદારિક મિશ્ર કાયક એ આવ્યું. પછી વૈક્રય કાયક, વૈક્રય મિશ્ર કાયક, પછી કાર્મણ કાયક. કાયયોગમાંથી 5 આવી ગયા. કયો નથી? તો આહારક કાયક, આહારક મિશ્ર કાયક એ અહીંયા પોસિબલ નથી, કારણ એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે પોસિબલ છે, અહીંયા પોસિબલ નથી. અસંગની માર્ગણાની અંદર મેક્સિમમ કેટલા? પહેલો બીજો જ હોઈ શકે ગુણસ્થાનક, એના ઉપરવાળા પોસિબલ જ નથી. અને છઠ્ઠો સાતમો ગુણસ્થાનક એ તો સર્વવીરતી પણ હોય છે, 14 પૂર્વધારી પણ હોય છે, સાધુ પણ હોય તો જ પછી આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે. અને આહારક લબ્ધિ હોય તો જ આહારક શરીર, આહારક અંગોપાંગ વગેરે ફોર્મ કરીને આહારક કાયગ ને આહારક મિશ્ર કાયગ એ હોઈ શકે. એના વગર પોસિબલ નથી. એના હિસાબે અહીંયા આહારક કાયગ અને આહારક મિશ્ર કાયગ એ પોસિબલ નથી. પછી અસંગની છે એના હિસાબે મન નથી, મન નહીં હોય તો મનોયોગ પણ નહીં હોય, એટલે 4 મનોયોગ નથી. વચન યોગ પણ વિચારીએ તો અસંગની છે, એટલે અસંગનીઓને માટે માત્ર એક જ વચન યોગ પોસિબલ છે, અસત્ય અમૃષા વચન યોગ, બસ. બાકીના કોઈ પણ પોસિબલ નથી. બાકીના છે તે માત્ર સંજ્ઞીને જોઈ શકે છે.
આ રીતે 6 યોગ પોસિબલ આપણે જોયા કઈ રીતે. પછી નેક્સ્ટ છે બેઇન્દ્રિય તેન્દ્ર ચૌરિન્દ્રિય. આની અંદર આમના માટે ગાથાની અંદર શું બતાવ્યું? તે વ્યુવ દુગુણ ચૌવિગલે. એટલે અહીંયા જે 6 બતાવ્યા તેનામાંથી વ્યુવ દુગ ગુણ કરવાનો છે, એટલે વૈક્રે દ્વિક માઇનસ કરી લેવાનો છે આ 6 માંથી. તો બાકી જે 4 બચ્યા છે તે પોસિબલ છે આ વિકલેન્દ્રિયોને. એટલે કે બેઇન્દ્રિય તેન્દ્ર ચૌરિન્દ્રિય 3 માર્ગણાને માટે આ 4 યોગ બતાવ્યા છે. કયા? ઔદારિક કાયક, ઔદારિક મિશ્ર કાયક, કાર્મણ કાયક, અસત્ય, અમૃષા, વચન યોગ. આમ તો કોઈ જીવ બેઇન્દ્રિય તેન્દ્ર ચૌરિન્દ્રિય પણ ઉત્પન્ન થવા માટે આવતો હોય પ્રીવિયસ ભાવમાંથી, ત્યાં વિગ્રહ ગતિ જો કરે તો એ ટાઈમે એને કાર્મણ કાયક હોય. ઉત્પત્તિના પહેલા સમય કાર્મણ કાયક. આ કેવા છે? તિર્યંચો છે, બેઇન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર વિકલેન્દ્રિય છે, એમને ભવધારણીય શરીર, એમનું ઔદારિક શરીર હોય, એટલે તેઓ ઔદારિક શરીર બનાવવાનું સ્ટાર્ટ કરી નાખે છે પહેલા સમયથી જ. અને ઉત્પત્તિના બીજા સમયથી તેને ઔદારિક મિશ્ર કાયક હશે, સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરશે ત્યાર સુધી. પછી પર્યાપ્તિઓ પૂરી કરી લે જ્યારે પોતાની બધી, ત્યારે ઔદારિક કાયક હશે આખા ભવ પર્યંત. અને સાથે સાથે બેઇન્દ્રિય તૈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ જે છે ત્રણેયને રસનેન્દ્રિય છે, અને ત્રણેયની સ્વયોગ્ય પર્યાપ્તિ કઈ છે? છેલ્લી તો ભાષા પર્યાપ્તિ. એના હિસાબે તેઓ ભાષા પર્યાપ્તિ પૂરી કરીને પર્યાપ્તા થઈ જશે ત્યારે એમને અસત્ય, અમૃષા, વચન યોગ પણ હશે. આ રીતે 4 યોગ માત્ર પોસિબલ છે, બાકીના કોઈ પોસિબલ નથી. આગળ અહીંયા જે આપણે સમજ્યા માત્ર સંજ્ઞીને જ બાકીના 3 વચન યોગ હોઈ શકે છે, એ જ અહીંયા ગ્રહણ કરવાનું. આ 3 માર્ગણા જે છે બેઇન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર ત્રણે કેવા છે? અસંજ્ઞી છે, અને એમની પાસે રસનેન્દ્રિય છે, એટલે એમને એક જ વચન યોગ પોસિબલ છે. આ બાકીના 3 પોસિબલ નથી. પછી અસંજ્ઞી છે એટલે મનોયોગ નહીં રહેશે, કોઈ પણ 4 મનોયોગ નહીં હશે. કાયયોગ વિચારીએ તો 3 કાયયોગ એમને પોસિબલ છે. કાર્મણ કાયક, ઔદારિક, ઔદારિક મિશ્ર કાયક, 3 કાયક પોસિબલ છે. પણ વૈક્રિય કાયક, વૈક્રિય મિશ્ર કાયક અહીંયા પોસિબલ નથી, એમને વૈક્રિય લબ્ધિ પોસિબલ નથી. તિર્યંચોમાં વિચારીએ, અસંજ્ઞી તિર્યંચોમાં તો માત્ર એક વાયુકાય છે જેને હોઈ શકે છે વૈક્રિય લબ્ધિ. બાકી જો વૈક્રિય લબ્ધિ હોય તિર્યંચમાં તો એ પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય હોવું જોઈએ, તો એને હોઈ શકે. બાકી કોઈ તિર્યંચને નહીં હોય. એટલે આ બેઇન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર એમને વૈક્રિય લબ્ધિ પોસિબલ નથી, એટલે વૈક્રિય કાયક, વૈક્રિય મિશ્ર કાયક પણ પોસિબલ નથી. છઠ્ઠો 7મો ગુણસ્થાનક પોસિબલ નહીં હોવાના કારણે એમને આહારક લબ્ધિ એ પ્રાપ્ત નહીં થઈ શકે, 14 પૂર્વનો અભ્યાસ નહીં હોય વગેરે જે પણ. એટલે આ રીતે આહારક કાયક, આહારક મિશ્ર કાયક એ પણ અહીંયા એમને નહીં હશે. આમ આપણે વિચારી લીધું. ટોટલ કેટલા બચી ગયા અમને યોગ? તો 4 પોસિબલ છે. ઔદારિક કાયક, ઔદારિક મિશ્ર કાયક, કાર્મણ કાયક અને અસત્ય, અમૃષા, વચન યોગ. આ રીતે આપણે જોયું બેઇન્દ્રિય તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય 3 માર્ગણાને વિશે. હવે નેક્સ્ટ જે છે એના માટે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 28th ગાથા હાથ જોડીને ગ્રહણ કરશો. કમુરલ મીસ વીણુ મણવઈ સમય છેય ચક્ષુ મણનાણે ઉરલ દુગ કમ્મ પડમંતિમ મણવઈ કેવલ દુગમ્મી. આ જે છે ગાથા એની અંદર શું બતાવે છે? કમુરલ મીસ વીણુ મણવઈ. કમ્મ એટલે કે કાર્મણ કાયક, ઉરલ મીસ એટલે કે ઔદારિક મિશ્ર કાયક, ઉરલ મીસ. વીણુ એટલે કે વિના. મણવઈ, મણવઈ એટલે મણ એટલે કે મનોયોગ, વઈ એટલે કે વચન યોગ. તો મનોયોગ માર્ગણા અને વચન યોગ માર્ગણા એ. પછી આગળ સમય, સમય એટલે કે સામયિક ચારિત્ર. છેય, છેય એટલે છેદોપસ્થાપનીય ચારિત્ર. પછી ચક્ષુ એટલે કે ચક્ષુ દર્શન માર્ગણા. પછી મણનાણે એટલે કે મન પર્યજ્ઞાન માર્ગણા. એટલે આ રીતે કેટલા માર્ગણા બતાવ્યા અહીંયા? કઈ કઈ માર્ગણાઓ બતાવી? મણવઈ, મણ એટલે કે મનોયોગ માર્ગણા 1, વઈ એટલે વચન યોગ માર્ગણા બીજી. પછી સમય એટલે કે સામયિક ચારિત્ર માર્ગણા, સંયમ માર્ગણાનું 3rd. છેય એટલે કે છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગણા 4થું. પછી ચક્ષુ એટલે કે ચક્ષુ દર્શન માર્ગણા 5મી. મણનાણે એટલે 6ઠ્ઠી મન પર્યજ્ઞાન માર્ગણા. આ રીતે આ જે માર્ગણાઓ છે એમના માટે કમુરલ મીસ વીણુ એટલે કાર્મણ કાયક વિના, ઔદારિક મિશ્ર કાયક વિના. આ રીતે 2 યોગો વિના બતાવ્યા છે યોગ પોસિબલ હોય છે.
આટલી 6 માર્ગણાઓને. પછી ઉરલ દુગ કમ્મ પઢમંતિમ મણવઈ કેવલ દુગમ્મી. કેવલ દુગમ્મી એટલે કે કેવલ દ્વિક. કેવલ દ્વિક કોણ છે? તો કેવલ જ્ઞાન માર્ગણા અને કેવલ દર્શન માર્ગણા, એ બે માર્ગણાઓ છે. એમના માટે બતાવે છે ઉરલ દુગ કમ્મ પઢમ અંતિમ મણવઈ. ઉરલુ દુગ એટલે કે ઔદારિક દ્વિક. ઔદારિક દ્વિક એટલે કયો? તો ઔદારિક કાયક, ઔદારિક મિશ્ર કાયક. પછી કમ્મ એટલે કારમણ કાયક. પછી પઢમ એટલે કે પહેલો. અંતિમ સંધિ થઈ છે. અંતિમ એટલે કે છેલ્લો. એટલે પહેલો અને છેલ્લો કોણ? તો મણ એટલે કે મનોયોગ, વય એટલે વચન યોગ. તો આ રીતે પહેલો અને છેલ્લો મનોયોગ અને પહેલો અને છેલ્લો વચન યોગ, આ ટોટલ 4. પછી આ બે અને આ એક, 3. 4 + 3 7 એટલા યોગ હોય છે કેવલ દુગમ્મી એટલે કે કેવલ દ્વિક. કેવલ જ્ઞાન માર્ગણા, કેવલ દર્શન માર્ગણા, એમને માટે. તો આપણે જોઈએ જે ગાથાની અંદર બતાવ્યું છે, હમણાં આપણે જે ગાથા ગ્રહણ કરી તેની અંદર આટલી માર્ગણાઓ છે અને એના યોગ આટલા છે. એક એક કરીને જોઈએ કઈ રીતે શું છે તે. તો અહીંયા બતાવે છે મનોયોગ, વચન યોગ, મન પર્યજ્ઞાન માર્ગણા, સામાયિક ચારિત્ર માર્ગણા, છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગણા અને ચક્ષુ દર્શન માર્ગણા. ટોટલ 6 માર્ગણાઓ છે. એમના માટે ઔદારિક મિશ્ર કાયોગ અને કારમણ કાયોગ સિવાય 13 યોગ હોય છે. ગાથાની અંદર શું હતું? કમ્મુરલ મીસ વીણુ મણવઈ સમય છે ચક્ખુ મણનાણે. કમ્મ ઉરલ મીસ વીણુ મણવઈ સમય છે ચક્ખુ મણનાણે. પછી હતું આને માટે ઉરલ દુગ કમ્મ પઢમ અંતિમ. પઢમ એટલે કે સત્ય મનોયોગ અને અંતિમ એટલે કે અસત્ય અમૃષા મનોયોગ. પઢમ અંતિમ મણવઈ કેવલ દુગમ્મી, આ રીતે. તો ફર્સ્ટથી આપણે જોઈએ મનોયોગ અને વચનયોગ માર્ગણા છે. એના માટે જો આપણે વિચારીએ તો કેવું હોય છે? જે મનોયોગ માર્ગણા વાળા છે એની અંદર કોણ આવે? તો જેઓએ સ્વયગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી છે એવા. એની અંદર કોણ આવે? સંજ્ઞી જીવો આવે. તો જે સંજ્ઞી જીવો છે, સ્વયગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે એવા આની અંદર આવે. પછી વચન યોગ વિચારીએ તો એની અંદર પણ એ આપણે સમજી શકીએ. વચન યોગની અંદર પણ એવા બધા આવી જાય છે. એ અપેક્ષાથી અહીંયા ગ્રહણ નથી કર્યું કે કેવું કે જેને માત્ર વચન યોગ હોય પણ મનોયોગ પોસિબલ નથી, એવાને વચન યોગની અંદર ગણ્યા. એ અપેક્ષા અહીંયા નથી લીધેલી. પણ જે જે જીવોને વચન યોગ પોસિબલ છે, ભલે તે 2 ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, ભલે એ બધાને, જે પણ જીવોને વચન યોગ પોસિબલ છે એ બધા જ આની અંદર આવે છે. એ રીતે સમજવાનું આ વચન યોગ માર્ગણાને માટે. જે રીતે પ્રિવિયસલી આપણે કાયગ માર્ગણાની અંદર પણ એ જ રીતે ગ્રહણ કર્યું હતું ને, એ જ અહીંયા ગ્રહણ કરવાનું. તો એ જે છે આ બંને આપણે વિચારીએ તો કેવું છે? મનોયોગ અને વચન યોગ ક્યારે પોસિબલ છે? પહેલા તો વચન યોગ વિચારીએ તો સ્વયગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ જ હોઈ શકે. એ જ રીતે મનોયોગ પણ સ્વયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ જ હોઈ શકે પર્યાપ્ત અવસ્થાની અંદર. પણ એના પહેલા અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં હોય, ભાવ બદલતા ટાઈમે પણ આ નહીં હોય. ન તો મનોયોગ હોય, ન તો વચન યોગ હોય. અને ભાવ બદલતા ટાઈમે જે હોઈ શકે એવો કયો છે? તો માત્ર કારમણ કાયોગ. ભાવ બદલીને કોઈક પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવતો હોય ત્યારે એને કારમણ કાયોગ હોય, અને ઉત્પત્તિના પહેલા સમયે એને કારમણ કાયોગ હોય. પછી જો એ મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર ઉત્પન્ન થયો હોય તો એને અપર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક મિશ્ર કાયોગ હશે. જો એ દેવ કે નરકપણાના ભાવની અંદર ઉત્પન્ન થયો હોય તો એને ઉત્પત્તિના બીજા સમયથી કરીને વૈક્ર મિશ્ર કાયોગ હશે. પણ આ કેવા છે જીવો? મનોયોગ અને વચન યોગ વાળા. તેઓએ સ્વયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી છે. એટલે સ્ટાર્ટિંગનું જે ફેઝનું છે, એટલે કે ભાવ બદલીને અહીંયા આવી રહ્યા હોય ત્યારે, પછી ઉત્પત્તિના પહેલા સમયે, આટલા ટાઈમ માટે ભાવ બદલીને આવતા ટાઈમે વિગ્રહગતિની અંદર રહેલું અને ઉત્પત્તિના પહેલા સમયે રહેલું એવું કારમણ કાયોગ એમને નહીં હશે આ માર્ગણાની અંદર. પછી ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી જે મિશ્ર કાયોગ છે, ઔદારિક મિશ્ર કાયોગ કે વૈક્રિય મિશ્ર કાયોગ, એ અહીંયા નહીં હશે. કઈ અપેક્ષા વાળું? તો ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વાળું જે છે એવા પ્રકારનું ઔદારિક મિશ્ર કાયોગ અને વૈક્રિય મિશ્ર કાયોગ એ અહીંયા નહીં રહેશે. પછી અહીંયા આપણને ડાઉટ થશે કે ઔદારિક મિશ્ર કાયોગ તો અહીંયા દેખાય છે પણ વૈક્રિય મિશ્ર કાયોગ ક્યાં છે અહીંયા?
એ તો પોસિબલ છે, આ 13 ની અંદર છે પોસિબલમાં. તો અહીંયા આપણે શા માટે કહ્યું કે એ પોસિબલ નથી? તો એમાં આપણે ક્લિયર કર્યું કે ઉત્પત્તિના બીજા સમયથી કરીને જે છે એવા પ્રકારનું વૈક્રિય મિશ્રક આયોગ અહીંયા નથી. પણ જે મનોયોગ ને વચનયોગ વાળા એવા પર્યાપ્તા એવા જે જીવો છે, સંઘની પંચેન્દ્રિય જીવો, તિર્યંચ હોય કે મનુષ્ય હોય, જે વૈક્રિય લબ્ધિધારી હોય, તેઓ જો ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરશે તો ત્યારે તેઓને તો વૈક્રિય મિશ્રક આયોગ હશે. એ વાળું જે છે વૈક્રિય મિશ્રક આયોગ એ અહીંયા પોસિબલ છે. એમ એના હિસાબે અહીંયા આપણે શું સમજવાનું કે ઉત્પત્તિના બીજા સમયથી કરીને જે અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેલા જે પણ યોગ છે અહીંયા પોસિબલ નહીં રહેશે. ઔદારિક મિશ્રક આયોગ નથી પોસિબલ. પછી કાર્મણક આયોગ પહેલા સમય વાળું જે છે તે અને વિગ્રહગતિની અંદર જે હતું એવા પ્રકારનું કાર્મણક આયોગ પણ અહીંયા એના હિસાબે પોસિબલ નથી. પછી હવે વિચારીએ ફર્સ્ટ થી, તો ઔદારિક આયોગ છે પોસિબલ? તો હા, પર્યાપ્તા છે. અને પર્યાપ્તા જે પણ મનોયોગ કે વચનયોગ વાળા હોય એની અંદર ચારે ગતિના જીવો આવી જાય. અને પર્યાપ્તાની અંદર જો વિચારીએ તો પર્યાપ્તા એવા તિર્યંચ કે મનુષ્ય જે છે એમને ઔદારિક કાયોગ હશે એમની અપેક્ષાએ. પછી જો દેવ કે નારકીને વિશે વિચારીએ તો એમને વૈક્રિય કાયોગ હશે. પ્લસ જે વૈક્રિય લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંચે પોતાની વૈક્રિય લબ્ધિનો ફોરવીને ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરી લીધું છે, તો એ ઉત્તર વૈક્રિય શરીર આખું ફોર્મ કર્યા બાદ વૈક્રિય કાયોગ હશે. એ થઈ ગયું. પછી આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ એ પણ અહીંયા પોસિબલ છે. કારણ મનોયોગ વચનયોગ જે માર્ગણા છે એની અંદર આહારક લબ્ધિધારી એવા 14 પૂર્વધ્વર મહાત્મા પણ આવી શકે છે. સાધુ ભગવંતો જેમને આહારક લબ્ધિ હોય, તો એમની અપેક્ષાએ અહીંયા જ્યારે તેઓ આહારક લબ્ધિને ફોરવીને છઠ્ઠા ગુણ સ્થાનકે રહે છે તે આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે એ ટાઈમે આહારક મિશ્ર કાયોગ હશે. પછી આહારક શરીર ફોર્મ થઈ ગયા બાદ આહારક કાયોગ હશે. એટલે એ પણ અહીંયા બંને પોસિબલ છે, આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ. બાકી કયો બચ્યો? કાયોગ થઈ ગયા, આપણે જોઈ લીધા. 7 કાયોગ જોયા, એનામાંથી આ 2 પોસિબલ નથી, ઔદારિક મિશ્ર કાયોગ અને કાર્મણ કાયોગ. મનોયોગ અને વચનયોગ વિચારીએ તો જે મનોયોગી છે એમને વચનયોગ તો એમને પોસિબલ હશે. અને જે વચનયોગ છે માર્ગણા, એટલે કે જે વચનયોગી છે એની અંદર કેટલાક છે 2 ઇન્દ્રિયથી કરીને અસંગની પંચેન્દ્રિય, એમને મનોયોગ નહીં રહેશે. પણ આ વચનયોગ માર્ગણાની અંદર પંચેન્દ્રિય એવા સંઘની જીવો પણ આવી જાય છે, એટલે એમના હિસાબે અહીંયા એમને પણ મનોયોગ પોસિબલ રહેશે. એ સંઘની પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ પર્યાપ્ત એવા એમની અપેક્ષાએ તેઓ પણ આ માર્ગણાની અંદર આવી જ જાય છે. એના હિસાબે મનોયોગ માર્ગણા, વચનયોગ માર્ગણા બંનેની અંદર 4 મનોયોગ 4 વચનયોગ આવી જશે પોસિબલ. તો આ રીતે માત્ર 2 યોગ આ જે છે તે જ પોસિબલ નથી અહીંયા. પછી આપણને એમ ક્વેશ્ચન આવી શકે કે સહયોગી કેવલી ભગવંત છે, તેઓ તો 13મા ગુણ સ્થાનકે કેવલી સમુદ્ગાત કરતા હોય છે ત્યારે તો તેમને કેવલી સમુદ્ગાતના બીજા, છઠ્ઠા અને 7મા સમયે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. અને કેવલી સમુદ્ગાતના 3rd, 4th અને 5th સમયે કાર્મણ કાયોગ હોય છે. તો અહીંયા શા માટે માઇનસ કરી લીધા? તેમની અપેક્ષાએ કેમ અહીંયા ગ્રહણ નથી કર્યું, માઇનસ શા માટે કર્યું? તો એના માટે કારણ સહયોગી કેવલી ભગવાનની પાસે ભલે યોગ હોય છે, ભલે ત્યારે તેઓને માટે મનોયોગ અને વચનયોગ પણ કહેલું છે 13મા ગુણ સ્થાનક વાળાને. એટલે તેઓ તો મનોયોગ જે માર્ગણા છે એની અંદર વાળા પણ કહેવાય, વચનયોગ વાળા જે માર્ગણા છે એની અંદર વાળા એ કહેવાય. તો પછી અહીંયા શા માટે નથી ગણ્યું? જ્યારે કેવલી ભગવંત દેશના દાન કરતા હોય, દેશના આપતા હોય, ત્યારે તેમને પહેલો છેલ્લો વચનયોગ હોય. પછી જ્યારે તે કેવલી ભગવંતો કોઈક મનપર્ય જ્ઞાની એવા મહાત્મા અથવા તો અવધિ જ્ઞાની એવા કોઈક અનુત્તર વગેરે વિમાનવાળા એવા દેવ જ્યારે તેઓને કોઈ ક્વેશ્ચન પૂછે, એમનું આન્સર આપવા માટે તેઓ દ્રવ્ય મનનો વપરાશ કરતા હોય, મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને મનોદ્રવ્ય વપરાશ કરીને દ્રવ્ય મન દ્વારા તેઓ આન્સર આપતા હોય છે તેમને. એટલે ત્યારે તેઓને મનોયોગ હોય છે પહેલો છેલ્લો. તો પછી અહીંયા કેમ નથી ગ્રહણ કર્યું એમની અપેક્ષાએ પણ? તો આપણે હમણાં જે કહ્યું એની અંદર જ આન્સર છે. શું છે? જ્યારે તેઓ આવા પર્ટિક્યુલર કાર્ય કરતા હોય ત્યારે એમને મનોયોગ કે વચનયોગ હોય છે. પણ કેવલી સમુદ્ગત જ્યારે તેઓ કરતા હોય છે ત્યારે એમને મનોયોગ કે વચનયોગ હોતા નથી. તે અહીંયા આની અંદર બતાવે છે ધર્મસારની ટીકા.
એની અંદર શું બતાવ્યું છે? મનોવચસી તદા સર્વથા ન વ્યાપારયતિ પ્રયોજન અભાવાત. એટલે પ્રયોજનના અભાવ હોવાથી, પ્રયોજન છે નહીં એટલે કે કંઈ કારણ નથી એમને, એ પ્રયોજનના અભાવથી મન અને વચન ત્યારે સર્વથા કાર્ય નથી કરતા એવું. એટલે મન અને વચન જ્યારે કાર્ય કરતા હોય ત્યારે કહેવાય મનોયોગ છે. મન કાર્ય થતું હોય મન દ્વારા કંઈક, ત્યારે શું કહેવાય કે મનોયોગ છે. વચન દ્વારા કંઈક કાર્ય થતું હોય ત્યારે વચન યોગ છે એ કહેવાય. પણ ત્યારે ત્યારે એટલે ક્યારે? તો કેવલી સમુદ્ગાત વખતે. કેવલી સમુદ્ગાત વખતે મન અને વચનના યોગ સર્વથા નથી હોતા. આ રીતે બતાવ્યું છે. પ્રયોજન નથી ત્યારે એના હિસાબે. કેવલી ભગવંતો, જે સહયોગી કેવલી ભગવંતો છે, તેઓનું મનોયોગ કે વચનયોગ ક્યારે હોય? તો મનોયોગ માત્ર આન્સર આપવા માટે. મન પર્યજ્ઞાની કે કોઈ અવધિ જ્ઞાની જે હોય એમને માત્ર આન્સર આપવા માટે મનોદ્રવ્યનો વપરાશ કરીને, એટલે કે દ્રવ્ય મનનો વપરાશ કરીને દ્રવ્ય મન દ્વારા તેઓ આન્સર આપતા હોય. એના હિસાબે ત્યારના ટાઈમે તેઓને મનોયોગી કહ્યા છે. અને વચનયોગ ક્યારે? તો માત્ર દેશના આપતા ટાઈમે કે કંઈક બોલતા ટાઈમે, ત્યારે માત્ર તેમને વચનયોગ. પણ કેવલી સમુદ્ગાત વખતે એવું કોઈ પ્રયોજન નથી. એના હિસાબે ત્યારના ટાઈમે મનોયોગ કે વચનયોગ સર્વથા હોતું જ નથી. એ બતાવ્યું છે. એના હિસાબે કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ જો આપણે ગણીએ તો કેવલી સમુદ્ગાત વખતના ટાઈમે એ સહયોગી કેવલી ભગવંતને અહીંયા મનોયોગ માર્ગણા વાળા નથી ગણ્યા અને વચનયોગ માર્ગણા વાળા પણ નથી ગણ્યા. જો એ ગણ્યા હતા અહીંયા તો કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ આ બંને યોગ પણ અહીંયા હોવા જોઈતા હતા. પણ આ બંને યોગને માઇનસ કર્યું. એનો મિનિંગ શું? કે ત્યારના ટાઈમે મનોયોગ અને વચનયોગ માર્ગણાની અંદર કેવલી સમુદ્ગાતના ટાઈમની અપેક્ષાએ સહયોગી કેવલી ભગવંતને મનોયોગી નથી ગણ્યા, વચનયોગી પણ નથી ગણ્યા છે. એના હિસાબે આ માઇનસ કર્યા છે, અથવા તો આ પોસિબલ નથી રહ્યા અહીંયા બંને યોગ. એટલે આ રીતે મનોયોગ અને વચનયોગ એ બે માર્ગણા છે. એની અંદર સમજ્યા આપણે 13 યોગ પોસિબલ છે. પછી મન પર્યજ્ઞાન માર્ગણા, એના માટે વિચારીએ તો એ ક્યારે હોઈ શકે, કોને હોઈ શકે? તો છઠ્ઠા ગુણસ્થાનક થી 12મે ગુણસ્થાનક પોસિબલ છે મન પર્યજ્ઞાન. એટલે એ જ્યારે પોસિબલ હશે મન પર્યજ્ઞાન, તો એ જ ટાઈમે એ માર્ગણા વાળા કહેવાશે તેવું, એમને જો મન પર્યજ્ઞાન પ્રગટ્યું હોય તો. અને એ ક્યારે હોઈ શકે? તો પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે. એ પણ પર્યાપ્તિ પૂરી કરીને તરત જ તેઓ કઈ મન પર્યજ્ઞાની થતા નથી. મન પર્યજ્ઞાની ક્યારે કોણ થઈ શકે? તો માત્ર મનુષ્ય હોય, મનુષ્ય ગતિવાળા, એવો જ હોઈ શકે મન પર્યજ્ઞાની. એ પણ મનુષ્ય પણ ઉત્પન્ન થયા, સાધિક 8 વર્ષ પસાર કરી લીધા, પર્યાપ્ત અવસ્થાની અંદર જ છે. સ્વયગ્ય પર્યાપ્તિ પૂરી કરવા માત્ર અંતર્મુહૂર્ત જ લાગે છે તેઓને. અને ઉત્પન્ન થયાના ટોટલ સાધિક 8 વર્ષ પસાર થઈ ગયા પછી તેઓ સરવીરથી ગ્રહણ કરી શકે છે. સરવીરથી ગ્રહણ કરી લીધી, 7મા ગુણસ્થાનકે પહોંચી ગયા, ત્યારે તેઓને મન પર્યજ્ઞાન પ્રગટી શકે છે. અને પછી છઠ્ઠે ગુણસ્થાનકે પણ એમને હોઈ શકે છે. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે શું જોયું, શું સમજ્યા? કે પર્યાપ્ત એવા સંઘની મનુષ્ય એમને હોઈ શકે છે. પણ આ કેવી છે? કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ ક્યારે હોય છે? ભાવ બદલીને આવતા ટાઈમે. એટલે પ્રીવિયસ ભાવમાંથી કોઈ પણ ભાવની અંદર આવતા હોય અને વિગ્રહ ગતિ કરતા આવતા હોય તો વિગ્રહ ગતિની અંદર કાર્મણ કાયોગ હોય અને ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ હોય. પણ ત્યારે મન પર્યજ્ઞાન છે નહીં. મન પર્યજ્ઞાન એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ નહીં જઈ શકાય. અને ઉત્પન્ન થયાના તરત જ મન પર્યજ્ઞાન પણ પ્રગટે નહીં. 8.5 વર્ષ બાદ જ ઉત્પન્ન થઈ શકે. ઓછામાં ઓછું આટલો ટાઈમ પસાર થઈ જાય તો એ પણ માત્ર મનુષ્ય ગતિવાળાને જોઈ શકે. એના હિસાબે અહીંયા ઉત્પત્તિના ટાઈમે કે વિગ્રહ ગતિના ટાઈમે વાળા જે યોગ છે એ પોસિબલ નથી. અપર્યાપ્ત અવસ્થાની અંદર જે છે યોગ એ પણ પોસિબલ નથી. આ રીતે કાર્મણ કાયક અને ઔદારિક મિશ્ર કાયક એ બંને માઇનસ કર્યા આપણે. પછી એ જે છે જીવ, એ મન પર્યજ્ઞાની છે, એ પર્યાપ્ત અવસ્થાની અંદર રહેલો હોય તો જ મન પર્યજ્ઞાની એમને પ્રગટેલું હોય, એટલે તેઓને ત્યારે ઔદારિક કાયોગ હશે. એમનો ભવધારણીય શરીરના અપેક્ષાએ ઔદારિક કાયોગ. પછી હવે જો એ મન પર્યજ્ઞાની મહાત્મા છે, તેઓની પાસે વૈક્રિય લબ્ધિ પણ હોય તો જ્યારે ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરે ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ. ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કર્યા બાદ વૈક્રિય કાયોગ એની અપેક્ષા અહીંયા ગણેલું. પછી
એમની પાસે જો આહારક લબ્ધિ પણ હોય, 14 પૂર્વધર જો હોય તેઓ, તો પછી આહારક લબ્ધિ ફોરવીને જ્યારે તેઓ આહારક શરીર ફોર્મ કરતા હશે ત્યારે આહારક મિશ્ર કાયોગ, આહારક શરીર ફોર્મ કર્યા બાદ આહારક કાયોગ, આ રીતે કાયોગ આપણે વિચારી લીધા. અને હા, બીજા બાકી છે. આપણને એ ક્વેશ્ચન થઈ શકે કે સહયોગી કેવલી ભગવાન છે, એમને તો ઔદારિક મિશ્રને કારણ કાયક પોસિબલ છે, તો અહીંયા કેમ નથી? તો મન પર જ્ઞાન સહયોગી કેવલી ભગવાનને નહીં હોય, એ માત્ર 12મે ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. 13મા ગુણસ્થાનક વર્તી જે છે જીવો, તેઓને સહયોગી કેવલી ભગવાન કહેવાય છે, 13મા ગુણસ્થાનક વાળાને. અને જ્યારે એક વખત કેવલ જ્ઞાન પ્રગટી જાય પછી મન પર જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આ રીતે અલગ અલગ નહીં હોય, અવધિ જ્ઞાન વગેરે, પણ માત્ર એક જ કેવલ જ્ઞાન જ હોય, અનંત જ્ઞાન કહેવાય એવું. મન પર જ્ઞાન કેવું છે? ક્ષયોક્ષમ ભાવ વાળું છે. એટલે આની અંદર જ્યારે તેઓ કેવલ જ્ઞાન પ્રગટી જાય તેઓને, ત્યારે પછી ક્ષાયિક ભાવનું જ્ઞાન હોય છે, પણ આવા પ્રકારના નહીં હોય. એના હિસાબે તેઓ સહયોગી કેવલી ભગવંત મન પર જ્ઞાન માર્ગણાની અંદર આવે જ નહીં. એના હિસાબે અહીંયા તેઓની અપેક્ષાએ જે કેવલી સમુદ્ગત વખતે હતું કારમણ કાયક ને ઔદારિક મિશ્ર કાયક, એ અહીંયા આના હિસાબે પોસિબલ નથી, કારણ સહયોગી કેવલી ભગવંત આ માર્ગણાની અંદર આવતા જ નથી એના હિસાબે. પછી મનોયોગ, વચનયોગ વિચારીએ તો મન પર જ્ઞાન માર્ગણાની અંદર જે પણ છે બધા કેવા છે? પર્યાપ્ત જ છે, સંજ્ઞિત છે. એના હિસાબે તેઓને મનોયોગ 4 પોસિબલ છે, વચનયોગ પણ 4 પોસિબલ છે. કાયોગની અંદર વિચારીએ તો 7 કાયોગમાંથી આ 2 માઇનસ કરી લેવાના, કારમણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ માઇનસ કરીને બાકીના 5 કાયોગ કયા કયા? તો ઔદારિક કાયોગ, વૈક્ર મિશ્ર કાયોગ, વૈક્રય કાયોગ, આહારક મિશ્ર કાયોગ, આહારક કાયોગ, એટલા એ કાયોગોમાંથી એ પોસિબલ છે. અને મનના 4 યોગ, વચનના 4 યોગ, એ બધા પોસિબલ છે. આ રીતે 13 યોગ પોસિબલ. પછી સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર, આમને માટે વિચારીએ તો હા બોલો, એક ભાગશાળીનો હેન્ડ રેઝ છે, સોનલબેન. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. આમાં મનોયોગમાં વૈક્રિય મિશ્ર તમે કેવી રીતે કીધું હોય પ્રેઝન્ટ? મનોયોગ અને વચન યોગમાં આપણે વૈક્રિય મિશ્ર માટે તમે બોલ્યા ને, થોડું ફરીથી જરાક રિપીટ કરશો? હા, જો એ વૈક્રિય લબ્ધિધારી હોય તિર્યંશ કે મનુષ્યો, અને જો એ વૈક્રિય લબ્ધિ ફોરવીને ઉત્તર વૈક્રિય શરીર બનાવે, ત્યારે પછી એ વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયોગ એમને હોય છે શરીર બનાવવાના સ્ટાર્ટિંગના ફેઝમાં. પણ જે નારકી કે દેવો, એમને અપેક્ષાએ અહીંયા નહીં આવે. પ્રિવિયસ ભાવમાંથી કોઈ મૃત્યુ પામીને આ દેવ કે નારકી પણ એ ઉત્પન્ન થતો હોય, ત્યારે ઉત્પત્તિના બીજા સમયથી કરીને દેવ કે નારકીને જે વૈક્ર મિશ્ર કાયક હોય છે એ અહીંયા પોસિબલ નથી. દેવ નારકીની અપેક્ષા પણ લબ્ધિ ફોરવે ઈ ખાલી સમજીને ઈ આશ્રી ગણવાનું. હા, તિર્યંશ કે મનુષ્યને માટે માત્ર. જી પ્રણામ. ઓકે, થેન્ક યુ. જી. તો સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે જે માર્ગણા છે એની અંદર ગુણસ્થાનક 6 થી 9મો પોસિબલ છે. એનામાં આપણે જો વિચારીએ તો એ 6 થી 9મો ગુણસ્થાનક ક્યારે માત્ર પોસિબલ છે? એ પણ સંજ્ઞી એવા જીવ હોય, મનુષ્ય હોય, પર્યાપ્ત અવસ્થાની અંદર હોય તો જ પોસિબલ છે, પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર પોસિબલ નથી. અને 6 થી 9મો ગુણસ્થાનક એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય એવું એ નથી. એના હિસાબે શું થઈ ગયું? ભાવ બદલતા ટાઈમે જે હોય વિગ્રહ ગતિ વાળો અને ઉત્પત્તિના પહેલા સમયે જે હોય એવો કારમણ કાયક પોસિબલ નહીં હશે. પછી આ કેવા છે? આ બંને માત્ર મનુષ્ય ગતિની અંદર જ પોસિબલ છે. એટલે આપણે મનુષ્યની અપેક્ષા વિચારીએ તો ઉત્પત્તિના બીજા સમયથી સહયોગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી જે છે ઔદારિક મિશ્ર કાયક એ પણ અહીંયા પોસિબલ નથી. પછી જ્યારે તેઓને સામાયિક ચારિત્ર માર્ગણા વાળા કે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા એવા માર્ગણા વાળા જ્યારે તેઓ થાય છે, ક્યારે થાય? 6ઠો ગુણસ્થાનક ક્યારે આવી શકે પોસિબલ? તો મનુષ્ય પણ ઉત્પન્ન થઈ ગયા છે, એના બાદ અધિક એવા 8 વર્ષ પસાર થઈ જાય, એના બાદ તેઓ આ માર્ગણા વાળા કહી શકાય. અને ત્યારે તેઓને કયો યોગ હોય છે ભાવધારણીય શરીરનો? તો ઔદારિક કાય યોગ હોય છે. તેઓનો ભાવધારણીય શરીર એટલે મનુષ્યનો કયો હોય છે? આપણો ભાવધારણીય કયો છે? ઔદારિક શરીર છે, અને એના હિસાબે ઔદારિક કાયોગ. પછી હવે જો આવા માર્ગણા વાળા જીવો, એમની પાસે વૈક્રિય લબ્ધિ હોઈ શકે, અને તેઓ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરે તો વૈક્રિય મિશ્ર કાયક પોસિબલ. પછી ઉત્તર વૈક્રિય શરીર આખો ફોર્મ થઈ જાય ત્યાર પછી વૈક્રિય કાયોગ ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષા. પછી જો એ આહારક લબ્ધિધારી હોય
તો પછી તેમને આહારક શરીર ફોર્મ કરવાની પણ પોસિબિલિટી થઈ જાય. આહારક શરીર ફોર્મ કરતા ટાઈમે આહારક મિશ્ર કાયક ફોર્મ થઈ ગયા બાદ આહારક કાયક, એટલે આ રીતે કાયોગ આપણે જોઈ લીધા. કાયોગ 7 માંથી આ માત્ર 2 જે છે એ માઇનસ થઈ જાય. અને અહીંયા પણ આપણે એ વિચારી શકીએ કેવું કે સહયોગી કેવલી ભગવંતની અપેક્ષાએ પણ અહીંયા નહીં આવે. સહયોગી કેવલી ભગવંત ક્યાં 13th ગુણસ્થાનક કહેવાય, પણ સામાયિક ચારિત્ર ને છેદોપસ્થાપનીય ચારિત્ર ક્યાં હોય તો માત્ર 6 થી 9 હોય. એનાથી ઉપરવાળા ગુણસ્થાનકે નહીં હોય આ બંને ચારિત્ર. એટલે 13th ગુણસ્થાનક વર્તી જે છે સહયોગી કેવલી ભગવંત, તેઓને જે કેવલી સમુદ્ગાદ વખતે છે આ બંને યોગ, તે બંને આવી માર્ગણાની અંદર પોસિબલ નથી સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં. એ જોઈ લીધું. પછી 4 મનોયોગ 4 વચન યોગ એ અહીંયા પોસિબલ થઈ જાય છે આ બંને માર્ગણાની અંદર. કારણ આ માર્ગણાની અંદર કેવા જીવો છે તો પર્યાપ્તા એવા સંઘની મનુષ્યો એવા છે, અને તેઓ પર્યાપ્તા છે અને મનુષ્યો પંચેન્દ્રિય હોય છે અને સંઘની છે. એટલે તેઓની સ્વયોગ્ય પર્યાપ્તિ 6 છે. એટલે તેઓની પાસે મન છે, એટલે મનોયોગ પણ હશે પર્યાપ્ત અવસ્થાની અંદર છે એના હિસાબે, અને વચન યોગ પણ હશે. આ રીતે મનોયોગ 4 વચન યોગ 4 અને કાયોગ માંથી 5 ઔદારિક મિશ્ર અને કાર્મણ કાયોગ એ 2 માઇનસ કરીને. આ રીતે આપણે જાણ્યું સામાયિક ચારિત્ર છેદોપસ્થાપનીય ચારિત્ર એના માટે 13 યોગ પોસિબલ. પછી ચક્ષુ દર્શન માર્ગણા એના માટે વિચારીએ તો એની અંદર 13 યોગ છે. ચક્ષુ દર્શન ક્યારે હોય છે તો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે ચક્ષુ દર્શન પોસિબલ છે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે. એના હિસાબે સ્વયોગ્ય પર્યાપ્તિ ક્યારે પૂરી કરે તો ભાવ બદલતા ટાઈમે તો નહીં કરે ને, ઉત્પત્તિના સ્થાને આવી જાય ત્યારે પછી અંતર્મુહૂર્ત બાદ એની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી થાય. અને એના હિસાબે ભાવ બદલતા ટાઈમે જે યોગ હોય છે એવો કાર્મણ કાયોગ અહીંયા નહીં હશે. ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયોગ પણ અહીંયા નહીં રહેશે. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને જે ઔદારિક મિશ્ર કાયોગ છે એ પણ અહીંયા નહીં રહેશે. અને ચક્ષુ દર્શન માર્ગણાની અંદર કયા કયા જીવો આવી શકે તો 4 ગતિના જીવો આવી શકે. તો આપણે જો વિચારીએ કે તિર્યંચ અને મનુષ્યને વિશે વિચારીએ, ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી તેઓને ઔદારિક મિશ્ર કાયોગ હોય, પણ ત્યારે ચક્ષુ દર્શન માર્ગણા નથી. એના હિસાબે આ ઔદારિક મિશ્ર કાયોગ અહીંયા પોસિબલ નથી. પછી કોઈક જીવ પ્રીવિયસ ભાવમાંથી દેવ અને નારકીની અંદર જો ઉત્પન્ન થઈ રહ્યો હોય ત્યારે ઉત્પત્તિના બીજા સમયથી એને વૈક્ર મિશ્ર કાયોગ હશે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. પણ એવી અવસ્થા અહીંયા ગ્રહણ નથી કરેલી. ચક્ષુ દર્શન માર્ગણા વાળો જીવ એ નહીં કહેવાશે અપર્યાપ્તો જીવ. પર્યાપ્તિઓ બધી પૂરી કરી લીધા બાદ એને ચક્ષુ દર્શન માર્ગણા વાળો કહેવાશે. એટલે ભલે એની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ તો પણ કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે કેવું છે, ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરીને ભલે એને ચક્ષુર ઇન્દ્રિય ફોર્મ કરી લીધી છે તો પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરશે ત્યાર સુધી એને ચક્ષુ દર્શન ઉપયોગ પોસિબલ નથી. આ જે છે કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત, એ મતના હિસાબે અહીંયા એ જે છે જીવ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવ્યા બાદ પર્યાપ્ત અવસ્થાને નહીં પ્રાપ્ત કરે ત્યાર સુધી એ ચક્ષુ દર્શન માર્ગણા વાળો કહેવાશે જ નહીં. પણ જ્યારે પર્યાપ્તો થઈ જશે દેવ કે નારકી ત્યારે પછી ચક્ષુ દર્શન માર્ગણા વાળો કહેવાશે. એ જ રીતે તિર્યંચ કે મનુષ્ય માટે પણ. તો દેવ કે નારકીને માટે પણ જો વિચારીએ તો એ દેવ કે નારકીઓને ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાં સુધી જે વૈક્ર મિશ્ર કાયોગ હોય છે એ આ માર્ગણાની અંદર નહીં આવશે. આપણે સમજી ગયા શા માટે. કારણ પર્યાપ્તા નહીં થાય ત્યાં સુધી તેઓ આ માર્ગણા વાળા કહેવાતા નથી એના હિસાબે. પછી એ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લેશે. એના બાદ જો એ મનુષ્ય કે તિર્યંચ હોય તો ઔદારિક કાયોગ હશે, દેવ કે નારકી હોય તો વૈક્રિય કાયોગ હશે. એમ પછી હવે જો એ જીવ ચક્ષુ દર્શન માર્ગણા વાળા 4 ગતિ વાળા જીવ જે અહીંયા આપણે સમજી રહ્યા છે એનામાંથી જે તિર્યંચ કે મનુષ્ય હોય જો એ વૈક્રિય લબ્ધિધારી હોય અને જો એ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે તો તેઓની અપેક્ષાએ વૈક્રિય મિશ્ર કાયોગ હશે આ માર્ગણાની અંદર, પણ દેવ ને નારકીની અપેક્ષા નહીં હોય. પછી જો કોઈક મનુષ્ય એવા છે 14 પુરધારી ભગવંતો જો આરક લબ્ધિને ફોરવીને આરક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે જો, તો પછી તે ટાઈમે આરક શરીર બનાવતા સમયે સ્ટાર્ટિંગમાં પ્રારંભમાં તેઓને આરક મિશ્ર કાયોગ હશે અને આરક શરીર ફોર્મ થઈ ગયા બાદ તેઓને આહારક કાયોગ હશે. આ રીતે આપણે સમજ્યા. પછી
ચક્ષુદર્શન માર્ગના વાળા જે છે તેઓ પર્યાપ્ત અવસ્થા વાળા જ છે. એના હિસાબે 4 મનોયોગ આવી જશે, 4 વચન યોગ પણ આવી જશે પોસિબલ. આ રીતે આપણે સમજ્યા. પછી ધીરુભાઈ પંડિતજીની બુકની અંદર હજી એ આપેલું છે, કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે શું છે તે આપણે જોઈ લીધું. કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત એવું જ છે કે સહયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે જ પછી એમને ચક્ષુ દર્શન પોસિબલ છે. ભલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લે, ચક્ષુર ઇન્દ્રિય ફોર્મ થઈ ગઈ છે તો પણ સહયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લેશે, એના પછી જ એને ચક્ષુ દર્શન પોસિબલ હશે. એ છે કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત. પણ કોઈકનો જો એવો મત હોય કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લીધી એટલે ચક્ષુર ઇન્દ્રિય ફોર્મ થઈ ગઈ તો હવે ચક્ષુ દર્શન પોસિબલ થઈ જશે, એ જો હોય મત, તો એના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ પોસિબલ થઈ જાય છે અને કાર્મણ કાયોગ પોસિબલ નથી રહેતું. એ જો એવો મત લઈએ તો એમ. એ માત્ર ચક્ષુ દર્શન માર્ગણાને માટે એ રીતે સમજવાનું. આ રીતે આપણે જોયું. અને અહીંયા સુધી કોઈને ડાઉટ, ક્વેશ્ચન કઈ છે? હા સર, હા બોલો. આપણે આજે બીજા મતમાં જ્યારે બી કોઈ વૈક્રિય શરીર બનાવે જીવ, તો એક મતના હિસાબે એને ઔદારિક મિશ્ર કહેવાય ને એક મતના હિસાબે એને વૈક્રિય મિશ્ર કહેવાય. તો હા, સિદ્ધાંતના મતના હિસાબે. હા, તો એ પણ અહીંયા નહીં લેવાનું ને, કારણ કે આમાં પછી એમાં જો એને ઔદારિક મિશ્ર કહેવાય તો એ નહીં આવે, એમ સમજવાનું. એમ એ મત જો આપણે ગ્રહણ કરીએ ને, સિદ્ધાંતકાર શ્રી ભગવાનનો મત, એમના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ કોઈ તિર્યંચ કે મનુષ્ય વૈક્રય લબ્ધિધારી, એટલે વૈક્રય લબ્ધિધારી કોઈક તિર્યંચ હોય કે મનુષ્ય હોય, એ જો વૈક્રય શરીર ફોર્મ કરતો હોય તો સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મતના હિસાબે પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયોગ છે. એ સિદ્ધાંતકાર શ્રી ભગવાનનો મત જો અહીંયા ગ્રહણ કરીએ તો એની અપેક્ષાએ અહીંયા ઔદારિક મિશ્ર કાયોગ પોસિબલ થઈ જાય છે, વૈક્રય લબ્ધિધારી એવા કોઈ હોય એમને માટે. પણ એની સાથે અહીંયા આપણને વૈક્રય મિશ્ર કાયોગ માઇનસ કરવું પડે જો સિદ્ધાંતકારશ્રીનો મત આપણે લઈએ તો. એટલે ઇન્ટરચેન્જ કરવું પડે. ઔદારિક મિશ્ર પોસિબલ થઈ જાય અને વૈક્રય મિશ્ર નોટ પોસિબલ, એટલે એ અહીંયા આવી જાય. એટલે ટોટલ 13 યોગ જ રહે સિદ્ધાંતકારશ્રીના મત લઈએ તો પણ, અથવા તો કર્મગ્રંથકારશ્રીનો મત લઈએ તો પણ 13 નો ફિગર સેમ રહે, પણ વૈક્રય મિશ્ર પોસિબલ નહીં રહે સિદ્ધાંતકારશ્રી મતના હિસાબે, અને કર્મગ્રંથકારશ્રીના મત હિસાબે ઔદારિક મિશ્ર પોસિબલ નહીં હોય. કારણ વૈક્રય મિશ્ર જે ગ્રહણ કર્યું છે અહીંયા આ માર્ગણાઓને માટે, એ કયો વૈક્રય મિશ્ર ગ્રહણ કર્યો છે? તો માત્ર તિર્યંચ અને મનુષ્યો જે ઉત્તર વૈક્રય બનાવે છે ત્યારના ટાઈમનું જે વૈક્રય મિશ્ર કાયોગ હોય છે વૈક્રય શરીરના પ્રારંભ વખતે, એ જ અહીંયા ગ્રહણ કરેલું છે. પણ દેવના અર્કીઓને માટે જે ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી જે વૈક્રય મિશ્ર કાયોગ તેઓને હોય છે તે અહીંયા પોસિબલ નથી. કારણ આ બધી માર્ગણાઓ છે તે પર્યાપ્ત અવસ્થાની અંદર જ પોસિબલ છે એના હિસાબે. ઓકે સર. હા, આભાર જી. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.